हाँ तुम्हारे साथ स्वरूप अरे आप भाई का बात से तभी तभी आप कभी वन बदले पड़ा हो ना कदाच काय कदा ना बोला ना वन पर बोला है ना प्रभु आज पर आपके न बोला ना वन पर बोला गया से प्रभु आटला बोला मारा बात कर अरे भैया हरि जगत नंबर भक्ति के ज्ञान मेरे समाज में मनसे तुम मांगे भक्ति के ना जगत नंबर मिला है ने तो माटे मारो वन भक्त हरि भागी से हरि भाई आप अरे वन बदले भगवान हरे वाला भक्त साचा भक्त ने माटे सदाले माटे कोनो माफ होय છે વાલા હજ મને અને તમને વન વગડે મળવાનું કારણ મારા વાલા ભક્ત હરજી બાકી કે જ્યારે હજ દ્વારિકા છોડી હરે રાજા દુનિયા તો અવતાર ધારણ કરવા જેવું મારા વાલા માટે મને લાગ્યું કાજ વન વન વગડે હાજ મારો બાટી હરજી પાખડિયા બકરા સારે છે તો લાવ જ્યારે જ્યારે આ ભૂમિનો ભાર વધે છે માટે પાપનો વિનાશ કરવા માટે જ્યારે જ્યારે અવતાર ધારણ કરું છું ને ત્યારે મારા સાચા ભક્તનો સાથે લઈને જઉં છું માટે મારા વાલા ભક્ત જ્યારે જ્યારે મેં અવતાર ધારણ કરે છે ત્યારે મેં તને સાથે લીધો છે માટે હાજ દ્વારિકા છોડી રાજા અજમલે અવતાર ધારણ કરી આ દૂરવાળા કુલની લાજ રાખવા માટે જઈ રહ્યો છું માટે ભાટી હરજી અને તમે મને વરકટે મળ્યા છો માટે તમે તમારા ભક્તિના પ્રમાણ મારે જોવા જ પડે માટે વાલા ભક્ત તમે તન મનનો દિલથી મારી ભક્તિ કરી છે માટે ભક્તિના પ્રમાણ આપો હું તમને વન વગડે આવ્યો છું હરજી ભાટી
જો તમે અજમલ રજાને ત્યાં અવતાર ઉતારતા મને પ્રભુ ત્યાં જ મારી દીકરી આવી અને મારી દીકરી પ્રભુ પાવન કર્યો. હરજી એવું બને નહીં, કેમ કે મારો સમય વેગળ થઈ રહેશે, મારો સમય ટૂંકો છે. રાજા અજમલને મારવાડની માતા મિનળદેવી મારી રાહ જોઈ રહ્યા છે, માટે હું જરૂર ચોમાસે આવી, માટે આજ મારો સમય નથી. અરે પ્રભુ ચોમાસે તો નહીં, આવો તો આજ ને આજ. રાજ હજુ કહું છું, હું નાળે જરૂર આવીશ, પણ મને આજ દ્વારિકા છોડી રાજા અજમલને તો મારે અવતાર ધારણ કરવાનો છે. અરે પ્રભુ ઉનાળો પણ નહીં, ચોમાસે પણ નહીં, અને આવો આજ ને આજ. હે આવો તો આજ ને આજ. હરે લાલા મારી રે